ઇન્ટરનેશનલ નર્સિંગ દિવસની ઉજવણીને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નર્સિંગ સ્ટાફને સન્માનિત કરવામાં આવ્યા હતા. તો ગાયનેક વોર્ડમાં ફરજ બજાવનારા સ્ટાફને પણ સન્માન કરવામાં આવ્યું છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઇન્ટરનેશનલ નર્સિંગ દિવસની ઉજવણીને લઈને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તબીબ અધિક્ષક તથા અન્ય મહાનુભાવોના હસ્તે નર્સિંગ સ્ટાફને સન્માનિત કરાયા હતા. વિશ્વની પ્રથમ નર્સ ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસ નિમિત્તે કેક કાપી ઉજવણી કરાઈ હતી. તો માતાને બાળકોના મૃત્યુદર ઘટાડવા જે નર્સિંગ સ્ટાફ બાળકોના વોર્ડમાં અને ગાયનેક વોર્ડમાં ફરજ બજાવે છે તેઓનું પણ સન્માન કરાયું હતું. આજે સિવિલ હોસ્પિટલમાં નર્સિસ ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે. આ એક એવી અગત્યની વાત છે. આ સેલિબ્રેશન એટલા માટે થવું જોઈએ કે આપ જાણો છો કે સિવિલ હોસ્પિટલ છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેરમાં જે રીતે સેવા આપી રહી છે, કોરોના કાળ હોય કે રેગ્યુલર કોર્સ હોય, કોરોના કાળમાં પણ આ નર્સોએ જે મહેનત કરી છે, જે જિંદગીઓ બચાવી છે અને આ જિંદગીઓ બચાવવા પાછળ જે એમની મહેનત છે એ મહેનતને સેલિબ્રેટ કરવાની વાત છે. આ એમનો ઉત્સાહ વધારવા માટે આ સેલિબ્રેશન દર વર્ષે કરવામાં આવે છે. અમારા જે સેલિબ્રેશનમાં જોડાયેલા વ્યક્તિઓ છે, કેતનભાઈ છે, અમારા ઇકબાલભાઈ છે, અમારા નર્સિસ એસોસિએશનના પ્રમુખ છે, આ બધા જ આની અંદર જોડાય છે. આનાથી એક ઉત્સાહનું વાતાવરણ જન્મે છે અને આવનાર એટલે કે જે નર્સ તરીકે જોડાયેલા વિદ્યાર્થીઓ છે એમને એક પ્રોત્સાહન મળે છે કે જ્યારે પણ એ કોઈ પણ જગ્યાએ આ નર્સિંગનો કોર્સ કમ્પ્લીટ કર્યા પછી સેવા માટે જાય ત્યારે એમાં એક સેવાવૃત્તિનું પ્રમાણ વધે. એટલા માટે આ નર્સિસ ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે. એમને હું શુભકામનાઓ પાઠવું છું અને વધુમાં વધુ એ દર્દીઓની સેવા કરે અને અહીં આવનાર દરેક દર્દી હસતા મોઢે એમના ઘરે જાય. એના માટે જો કોઈ જવાબદાર હોય તો એ આ નર્સિસ બહેનો છે કે જેમના થકી આ સારું કાર્ય અહીંયા થતું રહે છે. વિશ્વ નર્સિંગ ડે નિમિત્તે યોજાયેલા નર્સિંગ સ્ટાફ સન્માન કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.